ઉપસ્થિત બહારથી પધારેલ મહેમાનો, ગ્રામજનો, શિક્ષક મિત્રો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઈશા ગોપાલભાઈ રાઠોડ છે. આજે હું તમને રમૂજ ચટુકો એટલે કે અવનવા જોક્સ કહીશ, તે માટે આપ સૌ ધ્યાનથી સાંભળો એવી મારી શુભકામના. સિટીમાં ગામડા ફેર ખબર? સિટીમાં ગામડામાં 100 ગ્રામ ભાષામાં ફેર. સિટીમાં પ્રોગ્રામ હોય અને આમાં તે બધા બેઠા 100 ગ્રામ રમતો હોય ને, તેની મમ્મી એટલું ચાકલાક કરે, પીટા જે બંદક નહીં, જો અહીંયા આવી જા, જો ભૂખ થઈ જવાય, જો તારા ટીડી આવ્યા છે, જો બાઈક આવી છે, જો અહીંયા આવી જા અને આવજો અમારા ગામડામાં. ન્યા પણ હું તારા બાપના ડાયટ પર ધોડો રાસો ખપ કરતો ગાડી ચડાઈ દે ઓહો તારો. હમણાં એક માસ્ટર ચિંતામાં બેઠો, બીજા માસ્ટરે કીધું કે લે તું કેમ એટલો બધો ચિંતામાં છે? બોલો કે મને સમજાતું નથી. કેમ તને વળી હું નથી સમજાતું? બોલો કે જો ફૂલદાનીમાં ફૂલ છે, હાબુદાનીમાં હાબુ છે અને મસરદાનીમાં મારા દીકરા માણા ગીરી ગયા. હમણાં એક પત્ની એમ ઘરવાળાને કહેતી હતી, સાંભળો તમને ખબર છે આપણા બાજુવાળા છે ને શાંતાબેન, એના ઘરવાળા મગનભાઈ ઈ કોમામાં વહી ગયા, તો એનો ઘરવાળો તો પૈસાવાળા બધે છે. પપ્પાએ કીધું બેટા તું કેમ એટલો બધો ઉદાસ છો? તેનો છોકરો કે કઈ નહીં પપ્પા, એમ જ કે મને તારા દોસ્ત માનીને કે શું થયું? તેનો છોકરો કે કઈ નહીં યાર, તારી ભાભી આઈફોન માંગે છે. પછી તો બાપાએ ધોયો સગનો ધોયો. બધાએ કીધું કે તાર સવારમાં તે મારા ઉપર કેમ પાણી છાંટો છો? તેનો ઘરવાળો કે તારા બાપાએ મને કીધું હતું કે મારી છોકરી ફૂલ જેવી છે, જે સુકાઈ ન જાય. બે ભાઈ હતા, એક અમદાવાદી ભાઈ અને એક કાઠિયાવાડી. અમદાવાદી ભાઈ કે મેં છે ને મારા શરીર પર ગિટારનું ટેટુ બનાવ્યું છે. કાઠિયાવાડી ભાઈ કે ખંજવાળાવતી વાગતું હશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો હતો કે ચેલેન્જ કોને કહે? મેં આખું પેપર પર મૂકીને છલ્લે લખી તેવડે તો પાસ કરી બતા. સારું આપણું જીવન બરબાદ થઈ ગઈ. બે દારૂડિયા બદલે ટેકાય. એક દારૂડિયો પડી ગયો, બીજો દારૂડિયો કામ પડી ગયો. ઓલો કે હું પાકી ગયો, ઓલો ટીંગા. છોકરો કે મારે લગ્ન નથી કરવા, તો એના પિતા કે લગ્ન કરી લે બેટા, નહીં તો બધાથી બીક લાગશે. એક છોકરાએ કીધું કે સારું કર્યું કે છોકરીઓ છોકરા જોવા નથી જતી, ત્યાં જઈને કઈ ને આડી જાવ બીજો હોય તો બતાડો. ત્રણ મિત્રો ટેન્કી પાછળ ભાગતા હતા, તે બે મિત્રો એમાંથી ચડી ગયા. તે ટ્રેનમાં બેઠેલા માણસો કે શાબાશ, બે તો કે તંબુરો શાબાશ, જેને આવ નતું તો રહી ગયો, અમે તો ખાલી મૂકવા આવ્યા હતા. એક દવાખાનામાં એક દાદાને દાખલ કર્યા, તે એનો છોકરો એને ત્યાં દવાખાને ગયો, હારે એનો છોકરો ગયો હતો. તે ત્યાં જઈને દાદા નાકમાં નળ્યું, હાથમાં નળ્યું, જોયો ત્યાં બધે નળ્યું. તેનો છોકરો કે હે પપ્પા, આપણા દાદાને ચાર્જરમાં મૂક્યા છે. પિતાએ તેના મોટા છોકરાને કીધું બેટા 4 નંબર વાળી ફ્લોટની જગ્યા તારી. તેના નાના છોકરાને કીધું કે બેટા 12 નંબર ફ્લોટ વાળી જગ્યા તારી, અને એમ કીધું બાકીની જગ્યા ભાગ્યવાન તારી. તે જાન એક નસ ઊભી થઈ. નસ એમ કે કેટલા તમે ભાગ્યશાળી છો? તો એની પત્ની કે હું ભાગ્યશાળી, પેપર વાળો છે, બધા પેપરની જગ્યા હોપે છે. હમણાં એક દારૂડિયો ફૂલ પી રોડ વચ્ચે ઊભો હતો. તે રિક્ષામાં કે રિક્ષા રિક્ષા રિક્ષા. તે રિક્ષાવાળો બિચારો અડધે રોડે જઈને પાછો આવ્યો અને એમ કે તે કે બસ સ્ટેશને જાવ છો? કે તો જાને બાપા. બરોબર આ મારી જતી થઈને બૈરાનું સત્સંગ પૂરું થયું. તે મેં કીધું જય શ્રી કૃષ્ણ. તેમાં છે બા બોલા હા જય શ્રી કૃષ્ણ. મેં કીધું હું આસ્તાના મને બેઠા છો, કાક વાતો કરો. તે બા કે આલે આજ તો કોની વાત કરી, આજ તો બીજું હાજર છે. પોલીસે કમાને કીધું યુ આર અંડર અરેસ્ટ, ચાલ તારા હાથ ઊંચા કર. કમો કે સાહેબ પેલા પ્રોમિસ કરો કે મને ગલી ગલી નહીં કરો. એક ભાઈએ પૂછ્યું આ દુનિયામાં મોટામાં મોટો સાધુ ક્યાં થાય છે? તેમાં એક ભાઈએ કીધું કે પાર્લરમાં. એટલે કે કેવી રીતે? એટલે કે અહીંયા જાય દીધી નાવે દીધી. પત્ની બોલી જી નાસ્તો બનાવવા જાવ. પત્ની ઉઠ્યો અને સીધો બહાર ગયો અને હવે કીધું કે વકીલ પાસે ગયો, વકીલ પાસે છુટકારો મેળવવા માટે. થોડી વાર પછી પતિ પાછો ઘરે આવ્યો અને આવી સીધા વાસણ માંજવા. પછી એમ કે કેમ? તે કે પતિ તે ચાર વાસણ માંજવામાં બોલો છે બીજી. ઉંદરનો ટોળો 10-12 તરવાર લઈને જાતો હતો. તે વશમાં સિંહભાઈ મળ્યા. કે કેમ? તે ઈ કે હાથી અમાર ઉપર વાઘ ચડાવે છે કે મારા ઉંદરને કોકે પાટું માર્યું એમ. તે ઓલા કે કેમ? ઈ કે હું ત્યાં જાતો હતો ને કે મારો વાઘ ચડાવ્યો અને પાસે કે થઈ ગયો. બસ જય જય. ત્યારબાદ